રામ માડી રામ મિત્રો, સ્વાગત છે દરેકનું મારા આજના એક નવા વ્લોગની અંદર. અને અત્યારે હું છું ઘરે અને જોઈ શકો છો શાક બને છે, રોટલા બની ગયા છે અને આપણે જમવા કરી રહ્યા છીએ અત્યારે ઘઉંનો રોટલો અને ઘી સાથે. તો ચાલો મિત્રો જમી લઈએ અને ફરી મળીએ. મિત્રો અત્યારે હું જમવાનું જમી અને પછી હું આવી ગયો છું અત્યારે મારા ખેતર તરફ. તો ચાલો તમને આજે અમારા ખેતરની મુલાકાત કરાવીએ અને અહીંના સારા સારા નજારા બતાવીએ. તો સ્ટાર્ટ કરીએ અહીંયાથી. તો આ હળ પડ્યા છે લોકોના, એ હજુ પણ અમે બળદથી અમે ખેતી કરીએ છીએ. અને આ છે ઓયડી, જે ભેંસો માટે અને ગાયો માટે ચારો રાખવા માટે. આ આંબો છે. પછી જો આપણે પાણીનો બોટલ લઈને આવીએ અહીંયા છે. અને આ છે અમારા દેશી ચૂલાનો બળતણ, જોઈ લો છાણા છે. એ વરસાદ માવઠું થયા કરે એટલે આ માટે અત્યારે ટોપીને રાખેલા છે. અને ચાલો બીજી મુલાકાત કરાવીએ. વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો. અને આવી રીતનું કંઈક અમારે ત્યાંનો નજારો છે, જોઈ શકો છો. અત્યારે ઉનાળો છે એટલે ખેતરોમાં કાંઈ છે નથી, પણ તમને બતાવો. આ બાજુનું આ છે આપણું મારું ખેતર છે આ, અને આ બાજુ આ છે કાકાનું ખેતર છે. તો ચલો આગળ તમને બતાવું. જો અહીં રહીને તમે નજારો જુઓ, અમારા ખેતરોનો નજારો જુઓ. આવી રીતનો કંઈક નજારો છે. સામે દેખાય છે એ આંબો છે આ બાજુ. અને જે આ ખેતર છે એ આપણું ખેતર છે. અને જે આ ખેતર છે એ કાકાનું ખેતર છે. એમાં અત્યારે જવાર વાવેલી છે. મિત્રો આવી રીતના કંઈક અમારા ખેતરો છે. અને જસ્ટ અહીંયાથી વ્યૂ દેખો. અને આ બાજુ અમારા ઘરો આવી ગયા છે. એની સાઈડ આ બાજુ છે એ બીજા ઘરો છે. અને અહીં સાઈડનો નજારો જોઈ લો. આવી રીતનો કંઈક નજારો છે. અને મિત્રો તમને વાત કરું કે અહીંયા આગળ તો અત્યારે ઉનાળો છે એટલે બપોરે અહીંયા આગળ એટલો સાયડો હોય ને, તો આપણને નીંદર આવે ને તો નીંદર નહીં ખુલે એવો સાયડો હોય. મિત્રો બપોરે આરામ કરવા માટે આ મારા માટે બેસ્ટ જગ્યા છે. અને હું અહીં આવીને વિડીયો મારો એડિટ કરું છું, પછી વિડીયો અપલોડ કરવા માટે પણ હું અહીંયા જાઉં છું. કેમ કે અહીંયા આગળ એકદમ શાંતિ હોય એટલે શાંતિથી વિડીયો એડિટિંગ થઈ જાય અને શાંતિથી વિડીયો અપલોડ થાય છે. એના માટે હું અહીં આવું છું. અને અહીંનું વાતાવરણ એકદમ ઠંડુ છે, જોઈ લો તમે અત્યારે. મિત્રો તમને આ વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂરથી બતાવજો. અને કોમેન્ટમાં રામ માડી રામ જરૂરથી લખજો. ફરી મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. રામ માડી રામ, રામ માડી રામ.